હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ 24માં. તો આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું. ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ આપણા ઢોકળા બનશે. તો અહીં 1 કપ ચણાનો લોટ, અડધો કપ ચોખાનો લોટ અને 1/4 કપ જેટલી સોજી લીધી છે. તો ચણાના લોટથી અડધો ચોખાનો લોટ અને ચોખાના લોટથી અડધો સોજી લેવાની છે. તો આ સિવાય આપણે બીજું કશું જ નથી લેવાનું. અને થોડું ઘણું વધતો ઓછો માપ હશે તો કોઈ ટેન્શન નથી, રેસીપી સારી જ બનશે આપણી. તો અહીં હવે બધી જ વસ્તુને આપણે એક બાઉલમાં લઈ લઈશું. અને આ ઢોકળા છે એકદમ સોફ્ટ અને લચીલા બને છે. તો જરૂરથી એકવાર બનાવજો અને એકદમ મન થાય ને તમે ઊભા થઈને તમે બનાવી શકો. તો હવે આપણે જે આ બેટર છે, આ લોટને બધો મિક્સ કરી લઈશું. અને એકદમ ખાટું દહીં લેવાનું છે આપણે. જો તમારું દહીં મોળું હશે તો આ ઢોકળા એટલા ટેસ્ટી નહીં બને. તો અહીં એકદમ ખાટું દહીં લેવાનું છે આપણે, અડધો કપ. અને દહીં કેવું લેવાનું? તો દહીં આપણું રૂમ ટેમ્પરેચર પરનું લેવાનું. ફ્રીજમાં રાખેલું દહીં નહીં લેવાનું. જો ફ્રીજમાં મૂક્યું હોય તમે તો કલાક પહેલાં તમે એને બહાર કાઢી લેજો. તો બિલકુલ રૂમ ટેમ્પરેચર પરનું દહીં હશે તો જ તમારા ઢોકળા સારા બનશે. ઠંડા દહીંથી તો જો તમે આ બેટર બનાવશો તો તમારું જે બેટર છે એ બરાબર નહીં બને અને ઢોકળા પણ તમારા જેવા આપણે જોઈએ છે એવા નહીં બને. તો અહીં મેં અડધો કપ દહીં લીધું છે અને એકદમ ખાટું દહીં લીધું છે. તો એ સાથે આપણે હવે જરૂર પડશે એટલું પાણી લઈ અને આપણે જે નોર્મલ જે ઢોકળા બનાવતા હોય છે રેગ્યુલર, એના જેવી કન્સિસ્ટન્સીવાળું આપણું બેટર બનાવી લેવાનું છે. તો અહીં જેમાં મેં દહીં લીધેલું હતું જે અડધો કપ, એની અંદર જ પાણી રેડી અને આપણે આ રીતે લઈ લઈશું. તો હવે આપણે એને મિક્સ કરીશું અને જરૂર લાગશે તો આપણે પાણી લઈશું. તો જો શિયાળો હોય તો તમારે પાણી પણ થોડું ગરમ લેવાનું. તો દરેક વસ્તુ રૂમ ટેમ્પરેચર પર હોવી જરૂરી છે, નહીં તો એ ફૂલશે નહીં અને સોફ્ટ પણ નહીં બને અને કડક બની જશે. તો હવે જેટલું જરૂર પડશે એ પ્રમાણે હું પાણી લઈ અને બેટરને બનાવી લઈશ. તો નહીં બહુ થીક નહીં પતલું એવું આપણું બેટર બનાવવાનું છે. તો જેને જો ખાંડવી ભાવતી હશે તમને તો તમને આ ઢોકળા ખૂબ જ ભાવશે. તો હવે આપણે બેટરને બરાબર બનાવી લીધું છે. તો આ એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું આપણું બેટર બનીને રેડી છે. તો અહીં મેં 3 તીખા લીલા મરચાં અને 1 ઇંચથી થોડું વધારે એવું આદું લીધું હતું અને એને મિક્સીમાં આ રીતનું હથકચરું વાટી લીધું છે. તો અહીં મેં તીખા જે લીલા મરચાં છે એમાં લાલ મરચું પણ લીધું હતું એટલે એનો કલર થોડો લાલ છે. તો હવે એને ઢાંકીને સાઈડમાં મૂકીશું. અને અહીં આપણે એકદમ સુપર ટેસ્ટી એવી આપણી જે એની સાથે ખાવાની જે લસણની ચટણી છે ઇન્સ્ટન્ટ, એ બનાવીશું. તો અહીં મેં લસણની ચટણી જ લીધી છે 1 ચમચી જેટલી. જો તમારી પાસે ચટણી ના હોય તો તમે 7થી 8 કળી લસણ અને થોડું મીઠું એડ કરીને થોડું વાટી અને એમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી તીખું મરચું નાખી અને એને એ રીતની ચટણી બનાવી લેજો. તો હવે તેલની અંદર ચટણી સહેજ સંતળાય એટલે એમાં 1 ચમચી મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. અને અહીં ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે આપણે. અને 1 ચમચી મેં ધાણા જીરું એડ કર્યું છે. તો હવે એકદમ સ્લો ગેસે આપણે એને થોડું સાંતળીશું. ચપટી હિંગ એડ કરી છે અને અહીં 1 ચમચી જેટલું મેં દહીં એડ કર્યું છે. તમે 1થી 2 ચમચી જેટલું તમે દહીં અંદર એડ કરી શકો છો. અને થોડું આપણે અંદર પાણી એડ કરીશું જેથી આપણી જે ચટણી છે એ થોડી લિક્વિડી બને અને જે મસાલા છે સારી રીતે ચડે અને બળે નહીં. અને લાસ્ટમાં આપણે જે પાણી અને દહીંના ભાગનું ચપટી મીઠું એડ કરીશું. અને તેલ બધું ઉપર આવે એટલી એ રીતની ચડી જાય પછી આપણે ગેસ બંધ કરી અને એને સાઈડમાં મૂકીશું. તો આપણી ચટણી પણ બનીને રેડી છે. અને બેટરને 10થી 20 મિનિટ માટે અહીં મેં રેસ્ટ આપ્યો હતો. તો હવે મેં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર,
ચપટી હિંગ અને 1 ચમચી તેલ એડ કરી અને સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું. અને હવે જેમાં આપણે ઢોકળા બનાવવાના છે, ઢોકળિયાની થાળી લીધી છે એને સારી રીતે ગ્રીસ કરી લઈશું. તો એ બને તો સિંગ તેલનો જ યુઝ કરવાનો, કેમ કે દરેક ફરસાણ આપણા જે ગુજરાતી એ દરેક સિંગ તેલથી બનેલા હોય. યા સિંગ તેલનો યુઝ કરશો તો જ એનો ટેસ્ટ વધારે સારો આવશે. તો હવે લાસ્ટમાં આપણે બેટરમાં આપણે 1 ચમચી જેટલો મેં અહીં ઈનો એડ કર્યો છે અને ઉપરથી થોડું પાણી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને અહીં આપણે થોડી ઝડપ રાખવાની છે. તો ફટાફટ આપણે મિક્સ કરી અને થાળીમાં આપણે એને પોર કરીશું. તો અહીં તમે જરૂર પડે એ રીતનું તમે બેટર, મતલબ કે તમારા ઢોકળા થીક યા પતલા જેવા જોઈએ એ રીતે તમે અંદર બેટર રેડવાનું છે. તો અહીં આ ઢોકળા એકદમ પતલા હશે તો વધારે સારા લાગશે. તમે એ રીતને અંદર એડ કરી ઉપરથી થોડું મરચું ભભરાઈ અને ઢાંકીને 12થી 15 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દઈશું. તો 12થી 15 મિનિટ થઈ ગયા પછી જે ઢોકળા છે આપણા રેડી છે. તો ઉપરથી આપણે એને તેલથી થોડું ગ્રીસ કરી લઈશું. તો ઉપરથી તેલ લગાવીને એને કટ કરીશું. તમને જે શેપમાં ગમે એ શેપમાં તમે એને કટ કરી શકો છો. તો મરચાંની સાથે મેં ઉપરથી થોડા તલ પણ સ્પ્રિંકલ કર્યા છે, એને લીધે એ વધારે દેખાવમાં સરસ દેખાઈ રહ્યા છે અને ટેસ્ટમાં તો સરસ છે જ. તો એ તમારે ખાટું દહીં જ લેવાનું છે અને એ પણ રૂમ ટેમ્પરેચર પરનું, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમારા ઢોકળા પણ એવા સોફ્ટ અને એકદમ લચીલા રેડી થશે બનીને. તો એને આપણે જે આપણી ચટપટી ટેસ્ટી તીખી ધમધમાટ ચટણી સાથે સર્વ કરીશું. તો આવા ઢોકળા અને ચટણી જો તમને દિવસના કોઈ પણ ટાઈમે મળી જાય તો તમે ખાવા માટે રેડી થઈ જશો. એવા આપણા સરસ ઢોકળા બનીને રેડી છે. તો આપણે ખીરું પણ અત્યારે બનાવ્યું છે ને ઢોકળા પણ તરત બનાવ્યા છે, એટલે આ ઢોકળાને ઇન્સ્ટન્ટ ઢોકળા કહી શકાય. તો રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.